ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને જો આપણે ઓફિસ જવા માટે થઈ ગયા છે રેડી. તમે કાલના વ્લોગમાં જોયું હશે કે હું ક્યાં હતી, તો એ હું હતી ઓફિસે અને અત્યારે જો ઓફિસ જવા માટે થઈ ગઈ છું રેડી. અને આજે છે સન્ડે, તો આપણે ઓફિસ શરૂ હોય તો આપણે જવું પડે બપોર સુધી. તો ચાલો જો આપણે થઈ ગયા છે રેડી. હવે થોડોક ચા નાસ્તો કરી લઈએ પછી આપણે નીકળીએ, બરાબર? તો તમને બતાવું બધા શું કરે છે. જો ચા નાસ્તામાં તો જો આપણે ભાખરી નથી ખાતા, ખાલી ચા જ પીવાની છે. અને મમ્મી શું કરે છે જો. હાય મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? ચા નાસ્તો કરીએ છીએ. તો હાલો કરવા માંડો, કોની વાત છે? જો આપણે કંઈ ભાખરી ખાવાની છે નહીં, આપણે ખાલી ચા પીવાની છે. તો આપણે ચા પીને પછી જઈએ, બરાબર? તો બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. હા આવવાનું છે, નહીં આવવાનું છે. હા એ નહીં આવવાનું છે. ચાલો આપણી ચા પતી ગઈ છે. હવે આપણે જાય ઓફિસ તરફ. જો અંદરથી પપ્પા બોલે છે, આપણે એના લઈને મળાવીએ કે શું કરે છે, બરાબર? ઉઠી ગયા અને અહીંયા જો ભાઈ સૂતો તો અહીંયાથી મમ્મી છે ને પથરી ઉપાડે છે. તમે ચાલો ઓફિસ જવા માટે થઈ ગઈ છું રેડી. હવે આપણે નીકળ્યા, વાગવામાં થયા છે 9:30 અને જો આપણે જઈએ છીએ. આપણે રામ પ્યારીને જો ગેટની બહાર મૂકી છે. અહીંયા જો શેરીમાં કામ હાલે છે એટલા માટે. તો ચાલો જો આપણે રામ પ્યારીને સાફ કરીએ છીએ, કેમ કે બહાર પડી ધૂળવાળી થઈ ગઈ હોય, ઘર સાઈડ તો પડી નથી એટલા માટે. આપણે જો રામ પ્યારીને લઈને થોડાક આગળ વધ્યા હતા. જો રસ્તામાં કંઈક આવો વ્યૂ દેખાણો. આ તમને ખબર હોય ને તો કમેન્ટ કરજો કે આ શું છે, આ કઈ માર્કેટ છે. અને આજે રવિવાર છે તો આજે રવિવારી ભરાણી છે. અને ટ્રાફિક તો તમે જુઓ સુરતનું ખાલી એક વખત. ચાલો આપણે આગળ મળીએ, બરાબર? આમાં આવતા જ આપણને જો મહાદેવનું મંદિર મળી ગયું છે, તો આપણે દર્શન કરી લઈએ. હર હર મહાદેવ. અને જો હવે આપણે જઈએ છીએ ઓફિસ તરફ. તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં, બરાબર? કન્ટિન્યુ. આ તમે જોઈ શકો ટ્રાફિક. મેં એટલે જ ત્યાં ગાડી નથી આવી ગઈ, અહીંયાથી જ ગાડી આપું છું, એમ કે અહીંયા ટ્રાફિક ન નડે ને. બીઆરટી ઓફિસને હવે જો રામ પ્યારીને સાઈડમાં કરી દીધી છે પાર. અને હવે આપણે ઓફિસ તરફ જઈએ છીએ. પહોંચવાની સાથે જ જો મળ્યું છે અંધારું, તો ચાલો શરૂ કરીએ. અને હવે આપણે હવે જગ્યાએ બેસીએ, બરાબર? ચાલો પછી આપણે આગળ મળીએ. વ્લોગમાં કન્ટિન્યુ બનાવી છે, બરાબર? જો ફેમિલી ઓફિસે આવતાને સાથે જ જો આપણને લાગી ગઈ છે પાણીની તરસ, કેમ કે બહાર બહુ ગરમી છે કે નહીં. વાદળછાયું વાતાવરણ છે, તડકો છે, અને ઘડીકમાં તડકો આવી જાય, ઘડીકમાં વાદળછાયું વાતાવરણ થઈ જાય. અને ગરમી તો ફૂલ એટલે ફૂલ થાય છે, વાત ન પૂછો, બહુ જ ગરમી છે. ચાલો આપણે પાણી પી લઈએ. તમારા ગામમાં કેવો વરસાદ છે જરા કમેન્ટ કરીને કહેજો. તમારા ગામમાં આવું થઈ છે કે છે વરસાદ? ચાલો આપણે મળીએ આગળ. કામ પતી ગયું છે અને જો આપણે જઈએ છીએ ઘરે. ચાલો, જેમ સવારે આવ્યા હતા લાઇટ બંધ હતી, એમ જ આપણે પાછી લાઇટ બંધ કરી દઈએ. જો ફેમિલી બહાર આવીને આપણે જોયું તો આપણે રામ પ્યારી ફૂલ એટલે ફૂલ તપી ગઈ છે. તો આપણે જેમાં નાખી દઈએ પાણી એટલે આપણી રામ પ્યારી ઠરી જાય. પછી આપણે જઈએ ઘર બાજુ, બરાબર? જો ફેમિલી ઘરે આવતાની સાથે જ આપણને ફૂલ એટલે ફૂલ ગરમી લાગવા માંડી છે. તો આપણે જો લાંબા થઈ ગયા છે, આપણે કાંઈ કરવું છે નહીં, આપણે તો લાંબા થઈ ગયા છીએ. અને રામ પ્યારીને મૂકી છે ગેટે, ત્યાંથી ગેટેથી ઘરે હાલીને આવી, એમાં તો મને ફૂલ ગરમી લાગી ગઈ છે. અને જો ટાઢો પવન ખાવા આપણે જો કુલરમાંથી ટાઢો પવન આવે છે ને આપણે થોડીક વાર થઈ ગયા છીએ. પછી આપણે થોડુંક જમવાનું ને એવું બધું કરશું. મમ્મી ફોનમાંથી વાત કરીને આવી ગયા છે. શું કરો છો મમ્મી? પ્રસાદી ખાવ. શેની પ્રસાદી છે? કોણે આપી?
આવડી ગયું. તારે કેમ આવું થાય છે બોલવામાં? આ ક્યારેક ઠંડાઈ ગઈ. જમી લીધું કે બાકી છે? બાકી છે. હાલો હવે આપણે જમી લઈએ. હાલો હું જરા પવન ખાઈ લો પછી આપણે જમી લઈએ. ભાઈ નથી આવવાનો આજે જમવા? ભાઈ નથી આવવાનો જમવા આજે? કેમ નથી આવવાનો? ટિફિન નથી બનાવ્યું, નહીં આવે. ટિફિન એ નથી બનાવ્યું ને જમવા નથી આવવાનો તો ત્યાં જમવાનો છે. તો હાલો ઘડીક આરામ કરીએ અને પછી હવે જમી લઈએ આપણે. શું કહેશો? લાપસી ખાવી છે. હા તો અમારા સામેવાળાએ પ્રસાદીમાં લાપસી બનાવી છે તો અમને પ્રસાદી આપી છે. તો ચાલો હું ને મમ્મી થોડીક ચાખી લઈએ. પ્રસાદી છે એટલે પ્રસાદીમાં કંઈ ના પડાય નહીં આપણે, બરાબર? તો ચાલો. જો ફેમિલી હું છે ને તમને કહેતી હતી ને ટાટો ટાટો પવન ખાવા સૂતી હતી ને ત્યાં મને આવી ગઈ ઊંઘ આવી ગઈ. અને અત્યારે જો વાગી ગયા છે 2:45 થઈ ગયા છે. અને મમ્મીએ ભાખરી ને દહીં વઘારેલું બનાવ્યું હતું પણ મારે કંઈ દહીં વઘારેલી ભાખરી ખાવી નથી. મમ્મીને કહું મને ભાખરી વઘારી દો. જો મમ્મીએ મને ભાખરી વઘારી દીધી છે. તો હવે આપણે ખાઈ લઈએ. જો એક ભાખરી વઘારેલી છે અને હજી કોઈ ઘર કપડાં ચેન્જ કરી લીધા કે આપણને નાઇટ ડ્રેસ મજા ન આવે. ઘરે હોય એટલે નાઇટ ડ્રેસમાં જ મજા આવે, ગરમી ન લાગે ને હળવા નળવા રહીએ એમ. હાલો તમે બધા મારી સાથે જમવા. ચાલો તો હું જમી લઉં. તો હેલો ફેમિલી, અમે જઈએ છીએ બહાર. જો ફેમિલી અમે જો જઈએ છીએ બહાર અને જો કેટલા છે, હું છું, મમ્મી છે, પછી ભાઈ છે અને આ પાછળ કોણ છે આમ જો પિસ્તાન. આને તમે કોઈ ઓળખો છો? ઓળખતા હોય ને મોટા માણસ. તો ચાલો આપણે જઈએ ને ક્યાં જઈએ છીએ એ તમને ત્યાં બહાર જઈને બતાવો, બરાબર? બતાવો છો. ચાલો બ્લોગમાં બન્યા. હા જઈ રહ્યા છીએ. આ ભાઈ સામું જોવે છે, હેલ્મેટ નથી તરકું પહેર્યું. પાછું એવું લઈને નીકળી ગયા છીએ અને ભાઈ ને જામ આગળ વયા ગયા છે અને આ તડકાને આપણે ક્યાં જાય છે ને એ તમે અને ભાઈની વાટ જોઈએ છીએ. ના ના આપણે એમને વયા જાય. આ ગાડી લઈ બરાબર લે છે. દેવી જોતી હોય તો હાકવી. ના ના બરાબર છે. હા સારી છે. નકર જઈ લો, આ ગાડી લેતો આવશે પાછી. ના ના બરાબર છે. હાલ બેહી લો. જો એ જાય છે એના ઘરે અને આપણે જો ગાડી ચેન્જ કરે છે મમ્મી. મારી ગાડીમાંથી ભાઈની ગાડીમાં જાય છે એમ કે એનો દોસ્તાર વયો ગયો છે એટલે હવે હું એકલી થઈ ગઈ, બરાબર? એરોપ્લેન આપણે ટિકિટ લખાવે. તો ચાલો આપણે બ્લોગમાં બન્યા રહેશે. આપણે આગળ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો અમે કઈ જગ્યાએ આવ્યા છીએ. આ છે જાગતા હનુમાનજી ગૌશાળા. ત્યાં આવ્યા છીએ. ત્યાં આપણે યજ્ઞ છે તો આપણને આમંત્રણ આપ્યું હતું તો આપણે જો અહીંયા આવ્યા છીએ. ફાઇનલી લોકેશને પહોંચી ગયા છીએ. હાલ આપણે અંદર જઈને જોઈએ કે પપ્પા અંદર છે કે દુકાને છે કે પછી આવવાના છે. અત્યારે તો હું મમ્મી આવી ગયા છે. ભાઈ અમને મૂકી અને ગયો છે દુકાન છે. તો ચાલો આપણે આગળ મળીએ, બરાબર? તો આવો કંઈક નજારો છે. ગામડા વિસ્તાર છે અહીં લાગે છે જોઈ શકો છો. ચાલો આપણે આગળ મળીએ. મંત્રેના ગુપ્તન ગુપ્તન ભગવાન ભગવાન કરીશી ભરેશી હવે પેલા તમારો વિડિયોમાં ગુણ મૂકેલો છે મનીષમાં. લેવા આવી ગયા છે અને જો પ્રસાદીમાં કંઈક આવું છે જમવાનું. ને મમ્મી જો પ્રસાદી લેવા માંડ્યા છે અને પબ્લિક જો આટલું પબ્લિક છે જો બધા જાય ફોટોગ્રાફી કરે છે ગાય માતા હારે. આપણે જઈને ઊભા છીએ.
જો નાના નાના બદીડા હોતો છે જો છે ને કેટલા મસ્ત ક્યુટ ક્યુટ છે જો કેટલા બધા છે આમ જો 2-3 તો આમ બેઠા છે અને બીજા બધા ઊભા છે આપણે જો યજ્ઞમાં ગયા હતા તેથી પ્રસાદી લઈને જો આપણે નીકળી ગયા છીએ અને અત્યારે તમે જોઈ શકો કેટલું મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે હવે આપણે જઈએ ઘર તરફ ચાલો આપણે ઘરે જઈને મળીએ આપણે અહીંયા પુલ ઉપર ઘડીક વાર ઊભા રહી ગયા છીએ ઠંડો પવન ખાવા અને આમ જો સામે સનસેટ કેટલું મસ્ત દેખાય છે આમ જો નીચે નદી ને ઉપર સનસેટ કાંઈ ઘટે કાંઈ ન ઘટે જો પવન ખાવા ઊભા રહી ગયા છીએ અહીંયા ઘડીક વાર અને હું ને મમ્મી બે એકલા જ આવ્યા છીએ કેવી મજા આવે છે પવન મસ્ત આવે છે ને અને તમારી પાછળ તમને સનસેટ દેખાય છે ને આપણે જો પવન ખાવા ઊભા રહી ગયા છીએ જો ઘરે આવી ગયા છીએ મેં કીધું હવે આપણે બ્લોગનો એન્ડ લઈ લઈએ તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો અને મારા બ્લોગમાં નવું શું લાવવું જોઈએ શું ન લાવવું જોઈએ એ તમારે મને કહેવાનું છે મારો બ્લોગ કેવો લાગે છે તમને એ પણ કહેવાનું છે તો ચાલો હવે આપણે બ્લોગનો એન્ડ લઈ લઈએ અહીંયા જ તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીએ આપણે કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ.